અને હવે કરીશું બુલેટિનની શરૂઆત થશે આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે। આખરે કોંગ્રેસની કમાન કોને સોંપાશે એ સવાલનો જવાબ આજે મળી ગયો છે। અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરી દેવામાં આવી છે। તેમજ તુષાર ચૌધરીને પણ વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે। શક્તિસિંહના રાજીનામા બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાઈ। અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા, તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે, જેઓ 2018 થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા। ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા। અગાઉ કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું। ત્યારે શક્તિસિંહ ગોહિલના સ્થાને શૈલેષ પરમારને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા અને છેલ્લા કેટલાય દિવસથી આ સવાલ ગુંજી રહ્યો હતો સમગ્ર ગુજરાતમાં કે આખરે કોંગ્રેસની કમાન હવે ગુજરાતમાં કોને સોંપવામાં આવશે। અને હવે એ નામ જાહેર થઈ ગયું છે, જાહેરાત કરી દેવાઈ છે। અમિત ચાવડાને કમાન સોંપી દેવામાં આવી છે। બીજી તરફ તુષાર ચૌધરી કે જેઓ 2004 અને 2009માં લોકસભામાં સાંસદ રહી ચૂક્યા હતા, જેઓ 2009 થી 2012 સુધી કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા છે, કે જેઓને વિપક્ષ નેતા તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે આ જ મામલે વધુ વિગતથી વાત કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા અભિષેક પાસે જઈશું સીધા। અભિષેક, જણાવશો, અમિત ચાવડા છેલ્લા ઘણા સમયથી, છેલ્લા ઘણા દિવસોથી જે નામ લોકો શોધી રહ્યા હતા કે કમાન કોને સોંપાશે, એ કમાન હવે અમિત ચાવડાને સોંપી દેવાઈ છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો જે પ્રકારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જે વાત છે તેને લઈને છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની અંદર કહી શકાય કે એક કોકડું જે છે તે ગૂંચવાયું હતું, કેમ કે ઘણા બધા નેતાઓ જે છે તે દિલ્હીમાં બોલાવવામાં આવતા, હાઈકમાન્ડ સાથે બેઠકો કરવામાં આવી હતી, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે તેઓની બેઠક કરવામાં આવી હતી, એક પછી એક નામ જે છે તે નામની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે કહી શકાય કે કોંગ્રેસના દિગ્ગજ નેતા એટલે કે રાહુલ ગાંધીના ખૂબ જ નિકટ ગણાતા અમિત ચાવડાના નામ પર આજે મોહર લાગી છે। અમિતના ગ્રાફિક્સ જે અભિષેક, અમિત ચાવડાની સાથે તુષાર ચૌધરી પણ વિપક્ષના નેતા તરીકે નિમણૂક થઈ છે, શું છે વધુ વિગતો? બિલકુલ, વાત કરીએ તો વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાનું જયારે હતા ત્યારે તેઓ વિપક્ષના કહી શકાય કે જે પ્રશ્નો જે છે તે ગુજરાતની વિધાનસભામાં તેઓ મુકતા હતા અને તે વાત કહી શકાય કે હવે જે નામ બીજું આવ્યું છે તે નામ પણ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે। સાથે સાથે અમિત ચાવડાની જયારે આપણે વાત કરીએ ત્યારે ખૂબ જ નિકટ રાહુલ ગાંધીના હતા અને તેઓના આજે જયારે નામ પર મોહર લાગી છે ત્યારે મહત્વનું કહી શકાય કે ઘણા બધા ફેક્ટરો હતા અને ત્યારબાદ હવે એક આ નામ જે છે કે જે ઘણા સમયથી કોકડું જે છે ગૂંચવાયું હતું અને ત્યારબાદ હવે તેમના નામ પર મોહર લાગી છે। ત્યારે આજે કહી શકાય કે ઘણા બધા નામોની રેસની અંદર તેમનું નામ જે છે તે બહાર આવ્યું છે। સાથે સાથે વાત કરીએ તો એક રાજનીતિનો એક નવો રસપ્રદ ઉદય જે છે તે જોવા મળશે કોંગ્રેસની અંદર, કેમ કે કોંગ્રેસ એટલે કે રાહુલ ગાંધીએ જે પ્રકારે કહી શકાય કે 2027ની આગામી વિધાનસભાની ચૂંટણી જે છે તેને ધ્યાન રાખીને ઘણા બધા ફેક્ટરો જે છે તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું એક નામ જે છે તે બહાર પાડ્યું છે। અને સૌથી મહત્વનું કહી શકાય કે વારસો અને વિજયની ગાથાની જો આપણે વાત કરીએ તો 1985ની જયારે આપણે વાત કરીએ તો ઐતિહાસિક એક ઘટના જે છે કે જેમાં અમિત ચાવડાના દાદા જે છે તેઓ પણ કહી શકાય કે ઈશ્વરસિંહ, તેઓ તાત્કાલિક મુખ્યમંત્રી કહી શકાય કે માધવસિંહ સોલંકીના આગેવાની હેઠળ પણ તેઓએ તે સમયે વિધાનસભામાં 149 બેઠકો જે છે તે જીતીને લાવ્યા હતા અને એક ઇતિહાસ જે છે તે રચ્યો હતો। અને ત્યારબાદ હવે અત્યારે કહી શકાય કે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આપે મેં જોયું છે અને કહી શકાય કે સતત જાકારો મળ્યો છે ગુજરાતમાં અને હવે ગુજરાતમાં નવું સર્જન માટેના જે કોંગ્રેસના જે હવે પ્રયાસો ચાલી રહ્યા છે તેમાં ઘણું જ મહત્વનું સાબિત થશે, કેમ કે અમિત ચાવડા એક એવું નામ છે કે જેઓ પોતે નહીં પરંતુ દાદાના નામથી આખો વારસો જે છે તે સંભાળતા આવ્યા છે અને તેમના અંદર જ કહી શકાય કે આખું રાજકારણ કહી શકાય કે તેમના અંદર સમાવેલું છે। અભિષેક, અમિત ચાવડાને જાહેર કરી દેવાયા છે, તેઓ પ્રમુખ પદે હવે રહેશે પ્રદેશ પ્રમુખ તરીકે, પણ પાછલા 2 અઠવાડિયાની વાત કરીએ કે લાલજી દેસાઈનું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું, વારંવાર લાલજી દેસાઈનું નામ મોખરે રહ્યું। શું લાગે છે આ નિમણૂક જે કરવામાં આવી છે એની પાછળના સમીકરણો શું હોઈ શકે? અભિષેક જી બિલકુલ, વાત કરીએ તો આપણે જે પ્રકારે કોંગ્રેસમાં જેટલા નેતાઓ હતા તમામને દિલ્હીમાં હાઈકમાન્ડે બોલાવ્યા હતા અને જેમાં ટોપ 3ની આપણે જો વાત કરીએ તો અમિત ચાવડાનું નામ હતું, લાલજી દેસાઈનું નામ હતું અને ત્યારબાદ ગેનીબેન ઠાકોરનું નામ ચાલતું હતું।
સૌથી મહત્વનું કહી શકાય કે લાલજી દેસાઈનું જે નામ છે તે છેક સુધી ચાલતું હતું, પરંતુ કહી શકાય કે ક્યાંક જ્ઞાતિનું સમીકરણ જે છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે. કેમ કે જે પ્રકારે જ્ઞાતિ આપણે જ્ઞાતિની વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર જો વાત કરીએ તો ગુજરાતમાં જે પ્રકારે જ્ઞાતિનું આખું સમીકરણ જોવા મળ્યું છે અને તેને લઈને કહી શકાય કે જે કાર્યકારી પ્રમુખ તરીકે જે પ્રકારે શૈલેષભાઈને જે રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ કહી શકાય કે ક્યાંક પક્ષમાં પણ નારાજગી જોવા મળી હતી અને ત્યારબાદ કહી શકાય કે અલગ અલગ ફેક્ટરો જે છે તે જોવા મળ્યા હતા. અને સૌથી મહત્વનું કહી શકાય કે હવે આગામી જે રણનીતિ જે છે તેને આગળ લાવવા માટેની વાત કરીએ ત્યારે અલગ અલગ જે ફેક્ટરો જે છે તેને ધ્યાનમાં રાખીને આ એક જ નામ એવું હતું કે જેને આગળ કરી શકાય. કેમ કે જે પ્રકારે જ્ઞાનીબેનનું નામ પણ ચાલતું હતું, સાથે સાથે લાલજીભાઈનું પણ નામ ચાલતું હતું, પરંતુ અનુભવની દ્રષ્ટિએ જોવા જઈએ કેમ કે અમિત ચાવડાએ જે પ્રકારે અગાઉ પણ 2 વખત તેઓ કામ કરી ચુક્યા છે અને હવે ત્રીજી વખત તેમને એટલા માટે કમાન સોંપવામાં આવી છે કેમ કે જે પ્રકારે સતત જાકારો જોવા મળી રહ્યો છે અને સૌથી મહત્વની બાબત એ છે કે આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નામ જે છે તે બહાર પાડવામાં આવશે. એટલે કહી શકાય કે જે પ્રકારની મહોર લાગી છે નામને લઈને અને તેને લઈને આ નામ જે છે તે હવે જોવાનું એ રહેશે કે અમિત ચાવડાનું આગામી દિવસમાં કઈ રીતનું રણનીતિ રહેશે, કઈ રીતની કામગીરી રહેશે અને હવે જે પ્રકારે કોંગ્રેસ મૃત પ્રાય અવસ્થામાં જોવા મળી રહી છે તેમાં નવા પ્રાણ ફૂંકવાની જે કામગીરી જે છે તે અમિત ચાવડાના શિરે રહેશે. જી આભાર અભિષેક સમગ્ર માહિતી આપવા બદલ.